Hello everyone, this is Faisal sir here. I first of all welcome you all to our YouTube channel Oriental Higher Secondary School. Students, today we are going to discuss the second read of the fourth unit from your English textbook of Standard 11th. The name of the read is Yog for Health, which means સ્વાસ્થ્ય માટે યોગ એટલે કે જો આપણે સ્વસ્થ રહેવા ઈચ્છતા હોઈએ, તંદુરસ્ત રહેવા ઈચ્છતા હોઈએ તો યોગ એ આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. યોગ કરવાથી આપણને કયા કયા પ્રકારના બેનિફિટ્સ થાય છે એના વિશે આપણે ખાસ તો આ લેસનની અંદર વાત કરવાની છે. સો વિધાઉટ વેસ્ટિંગ ધ ટાઈમ લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા પહેલો પોઈન્ટ આપેલું છે, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર આમ તો ઘણા બધા વિજ્ઞાનો છે, સાયન્સીસ છે, પણ એ બધા જ સાયન્સીસમાંનું જો સૌથી જૂનું, પુરાનું અથવા તો પ્રાચીન સમયનું કહી શકાય તો એવું એક સાયન્સ છે અને એ કયું છે? યોગ છે. એન્ડ વોટ ઇઝ યોગ? યુ કેન સી હિયર ઇન ધીસ પિક્ચર. આ જે અલગ અલગ શરીરના પોસ્ચર્સ છે, જે સ્થિતિ છે, એને આપણે શું કહીશું? યોગ કહીશું. સેકન્ડ પોઈન્ટમાં કહે છે ઇટ ઓફર્સ. ઇટ એટલે કે યોગ આપણને શું કરે છે? ઓફર્સ, પૂરું પાડે છે અથવા તો આપણને આપે છે. શું આપે છે? અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. એક એવા પ્રકારની રીત અથવા તો પદ્ધતિ આપણને પૂરી પાડે છે કે જેની અંદર ઘણો સમય લાગી જાય છે. એટલે એવું નથી કે આજે આપણે યોગ કરવાનું શરૂ કરીએ અને આપણે વિચારીએ કે ભાઈ 15 દિવસની અંદર મને એનું પરિણામ મળી જાય, રિઝલ્ટ મળી જાય, તો આ શક્ય નથી. ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ. એની અંદર સમય લાગે છે. રોજ સવારે વહેલા ઉઠીને આ રીતે જો આપણે યોગ કરીએ તો થોડા મહિનાઓ પછી આપણને એનો અસર દેખાય. એટલે ટાઈમ ટ્રસ્ટેડ, તમારે સબર કરવો પડે, સમય લાગે એની અંદર. અને આ પદ્ધતિ શેના માટેની પદ્ધતિ છે? ટેકનિક છે, પણ શેના માટેની ટેકનિક છે? ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. જો વ્યક્તિના અંદર 3 પ્રકારનો વિકાસ કરે છે. એક તો ફિઝિકલ એટલે કે શારીરિક વિકાસ કરે છે, ત્યાર પછી મેન્ટલ એટલે કે એનો માનસિક વિકાસ કરે છે, અને ત્રીજું છે સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક વિકાસ કરે છે. કોણ? યોગ. ત્રીજા પોઈન્ટમાં કહે છે ઇટ કોન્સ્ટિટ્યુટ્સ. આમ તો સામાન્ય અર્થ થાય છે કોન્સ્ટિટ્યુટ્સ નો બાંધવું, રચવું અથવા તો ઘડવું, પણ અહીંયા આપણે એને લઈશું સાંકળે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એટલે કે યોગ પોતાની અંદર સાંકળી લે છે. કઈ કઈ બાબતોને? એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ ધ હ્યુમન લાઈફ. માનવીના જીવનના જેટલા પણ મહત્વના પાસાઓ છે એ બધા જ પાસાઓને યોગ શું કરે છે? સાંકળી લે છે. It is considered એટલે કે માનવામાં આવે છે. It is considered to be a science. એને પણ એટલે કે યોગને એક રીતે વિજ્ઞાન જ માનવામાં આવે છે. એક પ્રકારનું વિજ્ઞાન જ માનવામાં આવે છે. પણ આ વિજ્ઞાન કેવું છે? as ancient as the human race. Human race એટલે કે માનવજાત. માનવજાત જ્યારથી આ ધરતી ઉપર સર્જન થયું છે અથવા તો માનવજાત જ્યારથી આ ધરતી ઉપર ઉત્પત્તિ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી આ સાયન્સ પણ જે છે એટલું જ જૂનું અને પુરાનું અને પ્રાચીન માનવામાં આવે છે. મીન્સ કે જ્યારથી આ ધરતી ઉપર માનવીની ઉત્પત્તિ થઈ, એનું સર્જન થયું, એ જ સમયથી યોગ પણ અસ્તિત્વમાં છે એવું માનવામાં આવે છે. છેલ્લા પોઈન્ટમાં કહે છે કે યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ધ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગ હેઝ કેપેસિટી, યોગની અંદર જ એવા પ્રકારની ક્ષમતા છે શું લાવવા માટેની? ટુ બ્રિંગ અબાઉટ ધ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. દરેકે દરેક વ્યક્તિ, જે કોઈ વ્યક્તિ આ પ્રકારની ફિઝિકલ એક્સરસાઇઝીસ કરે એટલે કે યોગ કરે, એવા દરેકે દરેક વ્યક્તિની અંદર લાવે છે. શું લાવે છે? ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન, મૂળભૂત અને પાયાના જે ચેન્જીસ છે એ લાવવાનું કામ કોણ કરે છે? યોગ કરે છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. અહીંયા હોલિસ્ટિક એટલે કે એક પ્રકારનું સર્વાંગીણ અથવા તો સર્વગ્રાહી વ્યાયામ છે. એક્સરસાઇઝ મીન્સ કે યોગ એક પ્રકારનો સર્વાંગીણ અથવા તો સર્વગ્રાહી વ્યાયામ છે કે જે આપણને શું પૂરું પાડે છે? that provides physical, mental as well as spiritual benefits. અત્યારે જ આપણે આગળ ભણી કે એ જ બાબત ફરી પાછી રિપીટ થાય છે. આપણને પૂરું પાડે છે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, આમ 3 પ્રકારના આપણને ફાયદાઓ પૂરા પાડે છે. It provides workout for the muscles. અને આપણા શરીરના જેટલા પણ મસલ્સ છે એટલે કે શરીરના જે સ્નાયુઓ છે એ સ્નાયુઓને કસરત પૂરી પાડે છે. વર્કઆઉટ એટલે કે કસરત પૂરી પાડે છે. પ્રોવાઇડ મીન્સ કે પૂરું પાડવું. It also benefits અને ફાયદાઓ પૂરા પાડે છે યોગ
કોને કોને ફાયદાઓ પૂરા પાડે છે? જોઈન્ટ્સ એટલે કે આપણા પગની વાત કરીએ તો જે નીઝ છે, ત્યાર પછી ઉપર શોલ્ડર છે, પછી એલ્બોઝ એટલે કે કોણી, પછી વ્રિસ્ટ જેને આપણે કાંડું કહીએ. આ બધા શરીરના આપણા અલગ અલગ જોઈન્ટ્સ છે કે જે ભાગો જોઈન્ટ થાય છે, એક ભાગ બીજા ભાગની સાથે જોઈન્ટ્સ થાય છે, એ જોઈન્ટ્સને પણ ફાયદો પૂરો પાડે છે. લિગામેન્ટ્સ, હવે લિગામેન્ટ્સ શું છે? જ્યારે બે હાડકા અથવા તો કોઈ પણ બે બોન્સ હોય એ જોઈન કરવા માટે જે ફાઇબરસ ટિશ્યુઝ હોય ને, એ ફાઇબરસ ટિશ્યુઝને આપણે શું કહીએ છીએ? લિગામેન્ટ્સ કહીએ છીએ. તો એ લિગામેન્ટ્સની અંદર પણ ફાયદો પૂરો પાડે છે, લિગામેન્ટ્સને પણ ફાયદો પૂરો પાડે છે. એન્ડ ધ સ્કેલેટન સિસ્ટમ, સ્કેલેટન સિસ્ટમ એટલે કે વ્યક્તિનું જે શરીર છે એ શરીર શેના ઉપર નભેલું છે? હાડકા ઉપર. અને એ આખું જે હાડપિંજર છે એને આપણે શું કહીએ છીએ? સ્કેલેટન સિસ્ટમ કહીએ છીએ. એટલે ત્રણ વસ્તુઓને એ શું કરે છે? ફાયદો પૂરો પાડે છે. એક તો જોઈન્ટ્સ, ત્યાર પછી લિગામેન્ટ્સ, અને ત્રીજું છે સ્કેલેટલ સિસ્ટમ. બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું લાવે છે, એન્ડ બેલેન્સ એટલે કે સંતુલનની અંદર વધારો કરે છે, ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારો કરે છે. હવે જુઓ તમે, જે વ્યક્તિ યોગ કરે છે એ વ્યક્તિનું શરીર તમે જુઓ એટલું બધું ફ્લેક્સિબલ હોય છે, જે આકારની અંદર એ ઢાળવા માંગતો હોય પોતાના શરીરને એ ઢાળી શકે છે. જો આપણે એવા પ્રકારનો વ્યાયામ આપણે કરવા જઈએ તો કદાચ 2 દિવસ આપણે આરામ કરવો પડે, કારણ કે એ તો રોજે રોજ કરવું પડે વ્યાયામ, તો આપણે કરી શકીએ. એટલે એમના શરીર એકદમ ફ્લેક્સિબલ થઈ જાય છે, લચીલાપણું આવી જાય છે. અને બેલેન્સ એટલે કે કેટલીક વાર તમે જો એક પગ ઉપર ઊભા રહે છે અલગ અલગ પ્રકારના વ્યાયામ કરતા હોય ત્યારે, પછી બે હાથ નીચે મૂકે જમીન ઉપર અને પગને ઊંધા ઉપરની તરફ લઈ જાય. શરીરને બેલેન્સ કરતા શીખી શકે છે વ્યક્તિ. કોના પરિણામે? યોગના પરિણામે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ, આપણા હૃદય માટે પણ ખૂબ જ સારું છે યોગ. એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. આ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ શું છે? રુધિરાભિસરણ તંત્ર. એટલે કે શરીરની અંદર જેટલી પણ રગો છે, જે નસો છે, એ નસોની અંદર લોહી વહે છે, પરિભ્રમણ થાય છે. અને જે અંગની અંદર, જે ભાગની અંદર શરીરના લોહી નથી પહોંચતું એ બધા જ ભાગો સુધી લોહી પહોંચી શકે છે. કોના પરિણામે? યોગના પરિણામે. એટલે યોગ કરે વ્યક્તિ તો એનાથી ઉત્તેજન મળે છે એને. કોને? ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ, એટલે કે લોહીને ઓક્સિજન પૂરું પાડે છે, મીન્સ કે એને પ્રાણવાયુ પૂરો પાડે છે. એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને હૃદયને મજબૂત બનાવવા માટે મદદરૂપ સાબિત થાય છે. ઇટ ઇઝ ગુડ, ઇટ એટલે કે યોગ. યોગ એ લાભ કરતા છે, ગુડ એટલે કે લાભ કરતા છે અથવા તો ફાયદાકારક છે. કોના માટે? ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. આપણે જે ખોરાક ખાઈએ છીએ તો ખાઈ લીધા પછી એને પચવવું બી તો પડે ને. તો એને પચવવા માટેનું જે આખું તંત્ર છે, જે આખું સિસ્ટમ છે, એને આપણે શું કહીએ છીએ? ડાયજેસ્ટિવ સિસ્ટમ. એટલે કે પાચન તંત્રને પણ એ લાભ કરતા છે. ધ નર્વસ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ એટલે કે આપણા શરીરના જે ચેતાતંત્ર છે એને પણ એ ખૂબ જ ફાયદો આપે છે તો લાભ કરતા છે. બે બાબતોને, ડાયજેસ્ટિવ સિસ્ટમ અને બીજું નર્વસ સિસ્ટમને એ ખૂબ જ લાભ કરતા છે. કોણ? યોગ. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. જે શ્વાસોચ્છ્વાસની જે ક્રિયા છે, આપણે શ્વાસને અંદર લઈએ છીએ અને પછી રિલીઝ કરીએ છીએ, તો એ જે આખું સિસ્ટમ છે જેને આપણે શ્વસન તંત્ર કહીએ છીએ, એ શ્વસન તંત્રને પણ એ શું કરે છે? સપોર્ટ કરે છે, મદદ કરે છે, હેલ્પ કરે છે. It enables the various endocrinal glands. હવે એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ શું છે? તો આપણા શરીરની અંદર જે વિવિધ પ્રકારની વિવિધ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે જે લોકોનું કામ શું છે? આપણા શરીરની અંદર હોર્મોન્સ પેદા કરવાનું કામ છે. તો એને પણ એ શું કરે છે? એનેબલ્સ એટલે કે સક્ષમ બનાવે છે યોગ, કે જેથી કરીને શું થઈ શકે? ટુ ફંક્શન પ્રોપરલી. એ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ સારી રીતે કામ કરી શકે. ફંક્શન એટલે કે સારી રીતે કામ કરી શકે. એન્ડ રિડ્યુસિસ, અને ઘટાડે છે. કોને ઘટાડે છે? ટેન્શન. જે માનસિક આપણને તણાવ હોય છે એ માનસિક તણાવને ઘટાડો કરે છે. એન્ડ એન્ઝાઇટી, અને મગજની અંદર જે કંઈ પણ ચિંતાઓ ચાલી રહી હોય, જેટલી પણ વરીઝ હોય, એ બધી જ ચિંતાઓને પણ એ શું કરે છે? ઘટાડે છે. ટેન્શનને પણ ઓછું કરે છે અને ચિંતાઓને પણ ઓછી કરે છે યોગ. ત્રીજા પોઈન્ટમાં છે, ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમિયા. હવે ઇન્સોમિયા એક એવા પ્રકારની બીમારી છે કે જેની અંદર વ્યક્તિને ઊંઘ ના આવે. સવારે, બપોરે, રાત્રે ગમે એટલું એ સુવાનો પ્રયત્ન કરે, એને ઊંઘ ના આવે. અથવા જો ઊંઘ આવતી હોય તો 24 કલાકમાંથી માંડ એને 2-3 કલાક ઊંઘ આવે. તો આવી જે બીમારી છે એને ઇન્સોમિયા કહેવામાં આવે છે અંગ્રેજીમાં.
તો ઇફ યુ સફર ફ્રોમ ઇનસોમિયા એટલે કે જો તમને ઊંઘ ન આવતી હોય અથવા તો તમે અનિદ્રાથી પીડાતા હો તો એવા સંજોગોની અંદર પણ યોગ will help you to sleep well. યોગ તમને સૂવા માટે મદદરૂપ સાબિત થશે. છેલ્લો પોઈન્ટ છે 10. યોગ is useful in many psycho and physical ailments. Ailments એટલે કે બીમારીઓ. કયા કયા પ્રકારની બીમારીઓ? સાયકો મીન્સ કે માનસિક મગજને લગતી જેટલી પણ બીમારીઓ છે એ બધી જ બીમારીઓ. ફિઝિકલ એટલે કે શારીરિક શરીરને લગતી જેટલી પણ બીમારીઓ છે આ બધા જ પ્રકારની માનસિક અને શારીરિક બધી જ બીમારીઓ માટે યોગ ઇઝ યુઝફુલ, ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શન્ટ ફોર્મ ઓફ યોગ. યોગનું જો સૌથી પ્રાચીન કોઈ સ્વરૂપ હોય તો એ કયું છે? સૂર્ય નમસ્કાર છે. This form of yoga is a complete meditative technique. અને આ જે સૂર્ય નમસ્કાર જે એન્શન્ટ ફોર્મ છે યોગનું એ ફોર્મ કેવું છે? is a complete meditative technique. એની અંદર માત્ર ને માત્ર આપણે ધ્યાન જ કરવાનું છે, કોન્સન્ટ્રેશન જ કરવાનું છે, એકાગ્રતા જ જાળવવાની છે. એવું નહીં કે આપણે અહીંયા વ્યાયામ કરતા હોઈએ, યોગ કરતા હોઈએ અને એ સમયે આપણું મગજ ચાલતું હોય બીજી જગ્યા હોય તો આ યોગ જે છે એ આપણને ફાયદો નહીં આપે. એટલે આ કેવા પ્રકારની પદ્ધતિ છે કે જેની અંદર આપણે મેડિટેશન એટલે કે ધ્યાન કરવાનું છે. It includes asanas and pranayams. આની અંદર આસન્સનો સમાવેશ થાય છે અને પ્રાણાયામ્સનો સમાવેશ થાય છે. It is a combination of 12 different postures. તમે અહીંયા ઇમેજની અંદર પણ જોઈ શકો છો 12 અલગ-અલગ જે શારીરિક સ્થિતિ છે, અલગ-અલગ પોસ્ચર્સ છે. તમે અહીંયાથી જોઈ શકો છો 1 2 3 4 5 આ રીતે આખો સિક્વન્સમાં છે. બધા જ અલગ-અલગ પોસ્ચર્સ છે શરીરના. આ 12 અલગ-અલગ પોસ્ચર્સ છે ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ. અને આને પણ એક પર્ટિક્યુલર સિક્વન્સની અંદર ફોલો કરવામાં આવે છે. એવું નહીં કે પહેલા 12 નંબરનો તમે યોગ કરો છો, ત્યાર પછી તમે ચોથા નંબરનો સ્ટેપ કરો છો, ત્યાર પછી 10મા નંબરનો સ્ટેપ કરો છો. આ રીતે ન ચાલે. એનું જે સિક્વન્સ છે 1 2 3 4 5 એ રીતે જ જો તમે કરો તો એનો જે ખરો લાભ છે એ આપણને મળી શકે. with a specific breathing pattern. અને એમાં પણ જો દરેક સ્ટેપની અંદર અલગ-અલગ પ્રકારે બ્રીથિંગ કરવાનું છે, શ્વાસ લેવાની છે. કોઈ જગ્યાએ આપણે શ્વાસને ધીરે અંદરની તરફ લેવાનો છે અને કોઈ એક્સરસાઇઝની અંદર અથવા તો વ્યાયામની અંદર સ્ટેપની અંદર શ્વાસને રિલીઝ કરવાનો છે. ક્યારેક ઝડપી શ્વાસ લેવાનો છે, ક્યારેક એકદમ ધીમે શ્વાસ લેવાનો છે. તો બધાની એક અલગ-અલગ બ્રીથિંગ પેટર્ન છે અને એને સિક્વન્સમાં જો ફોલો કરવામાં આવે અને એને જો એની બ્રીથિંગ પેટર્નને ફોલો કરવામાં આવે તો એનો ખરો લાભ આપણને થઈ શકે છે. It helps the individual to vitalize. Individual means કે દરેક વ્યક્તિ કે જે આ યોગ કરતો હોય એવા બધા જ વ્યક્તિઓને યોગ મદદ કરે છે. કેવી રીતે મદદ કરે છે? ટુ વાઇટલાઇઝ એટલે કે સ્ફૂર્તિલું બનાવવા માટે અથવા તો એને જીવંત બનાવવા માટે, ઝડપી બનાવવા માટે. And unblocks the whole system. આપણા શરીરનું જે આખું સિસ્ટમ છે, જે તંત્ર છે એને કેવું કરી નાખે છે? અનબ્લોક્સ કરી નાખે છે. હવે જુઓ ને, આપણે જ્યારે જીમમાં જઈએ છીએ શરૂઆતના દિવસોની અંદર આપણને એકદમથી એક્સરસાઇઝ કરવાનું આપણે શરૂ કરીએ છીએ તો પહેલા આપણે ક્યારે એક્સરસાઇઝ કરેલી હોતી નથી અને આપણે પહેલા જ દિવસે જે એક્સરસાઇઝ કરીએ છીએ તો આપણને કેટલું શરીર દુખે છે. 4-5 દિવસ સુધી આપણને દુખાવો રહે છે. શા માટે? કારણ કે શરીરના જે સ્નાયુઓ છે એ જકડાઈ ગયા છે, બ્લોક થઈ ગયો છે. એને શું કરી નાખે છે? અનબ્લોક એટલે કે ખોલી નાખે છે. અથવા તો એવું પણ એનો અર્થ થઈ શકે કે આપણા શરીરની અંદર જેટલી પણ રૂકાવટો છે એ બધાને શું કરે છે? દૂર કરી દે છે અને આપણા શરીરને સ્ફૂર્તિલું બનાવે છે. It reduces fat from almost all parts of body. બોડીના એટલે કે શરીરના જેટલા પણ અલગ-અલગ અવયવો છે, અંગો છે, એવા બધા જ અવયવોની અંદર કે જ્યાં ફેટ એટલે કે ચરબી છે એ ચરબીને પણ શું કરે છે? રિડ્યુસ એટલે કે ઘટાડે છે. As it stretches, જેવી રીતે કે it stretches. it કોણ છે? યોગ જે છે એની અંદર કરવાનું શું છે? સ્ટ્રેચ કરવાનું છે. જેવી રીતે કે ઉપરની તરફ હાથને સ્ટ્રેચ કરો, એવી રીતે સાઈડોમાં, પછી એવી રીતે નીચે પગને પણ સ્ટ્રેચ કરવાનું થાય છે. એટલે આખા શરીરને યોગની જેટલી પણ એક્સરસાઇઝ છે તો વ્યાયામ જે છે એની અંદર શું કરવાનું છે? શરીરને સ્ટ્રેચ કરવાનું છે. એટલે each and every muscles, શરીરના જેટલા પણ દરેક મસલ્સને
કેવું બનાવે છે? ટોન્સ એટલે કે લચીલું બનાવે છે, કારણ કે એની અંદર ખેંચવાનું થાય છે સ્નાયુઓને. હવે સ્નાયુ ખેંચાય એટલે એટલા જ એ કેવા બને? ફ્લેક્સિબલ બને છે. એટલે શરીરના જેટલા પણ અંગો છે ત્યાં જો ચરબી છે તો ચરબીને ઘટાડે છે, એને રિડ્યુસ કરે છે, અને આપણા શરીરના જેટલા પણ મસલ્સ છે જેને આપણે સ્નાયુઓ કહીએ એના અંદર લચીલાપણું લાવે છે. હવે અહીંયા આપણે આપેલું છે કે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર જો તમારે કરવું હોય તો એને કેવી રીતે કરવાનું, એમાં જે સ્ટેપ્સ આપેલા છે કેવી રીતે કરવાના, એનો જે પદ્ધતિ છે એ તો ખબર હોવી જોઈએ ને. જેવી રીતે અત્યારે આપણે આગળ જોયું સર્કલની અંદર હતું આખું 12 અલગ અલગ સ્ટેપ્સ હતા, એ જ હવે આપણે અહીંયા ભણવાના છે. There are 12 postures or positions in સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારની અંદર 12 અલગ અલગ શરીરના અંગોની સ્થિતિ છે, એ આપણે જોઈશું કયા કયા 12 સ્ટેપ્સ છે, અને એ 12 સ્ટેપ્સની અંદર their benefits are described in the bracket. એમના કયા કયા ફાયદાઓ છે એ બેનિફિટ્સ પણ આપણને અહીંયા બ્રેકેટની અંદર દર્શાવેલા છે. તો એ હવે આપણે અહીંયા જોઈએ. અહીંયાથી આ સૂર્ય નમસ્કારનું જે ફર્સ્ટ સ્ટેપ છે એ શરૂ થાય છે. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. તમારા બંને પગ આ રીતે એકબીજાની સાથે જોડાયેલા રહે એ રીતે તમારે શું કરવાનું છે? સીધા ટટ્ટાર ઊભા રહેવાનું છે. એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. અને આ રીતે તમારી છાતી ઉપર બંને હાથની હથેળીઓ જોઈન કરીને આમ ફોલ્ડ કરીને એકબીજાની સાથે તમારે રાખવાની છે. ક્લોઝ યોર આઈઝ. અને જ્યારે તમે આ પ્રકારનો વ્યાયામ કરો, યોગ કરો, ત્યારે તમે તમારી આંખોને પ્રોપરલી એટલે કે બરાબર રીતે ક્લોઝ કરો, એને બંધ રાખો. હવે આવું જ્યારે તમે કરશો ત્યારે તમને એનો શું બેનિફિટ થશે તો એ અહીંયા આપણને આ બ્રેકેટની અંદર આપેલો છે. ચલો બ્રેકેટની અંદર આપેલું જે બેનિફિટ છે એ જોઈ લઈએ. પ્રમોટ્સ બેલેન્સ. તમારા શરીરનું જે બેલેન્સ છે, સંતુલન છે, એમાં વધારો થાય છે. ત્યાર પછી બીજું છે સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. અત્યારે જ આપણે ભણી ગયા જે શ્વસન તંત્ર છે એને પણ કેવું બનાવે છે? સ્ટિમ્યુલેટ એટલે કે ઉત્તેજિત કરે છે, એને સ્ફૂર્તિલું બનાવે છે, સારી રીતે શ્વાસ લઈ શકીએ અને રિલીઝ કરી શકીએ. ત્યાર પછી એક્સરસાઇઝિસ શોલ્ડર. અને જે ખભાઓ છે ખભાને પણ એક્સરસાઇઝ પૂરી પાડે છે, કસરત પૂરી પાડે છે. બેક એન્ડ નેક મસલ્સ. અને પાછળનું જે બેક એટલે કે કમરનો જે ભાગ છે, પાછળના બેક મસલ્સ, અને જે નેક એટલે કે ગળાની અંદર પાછળનો જે ભાગ છે ગરદનનો, એનો જે મસલ્સ છે એટલે કે એના જે સ્નાયુઓ છે એને પણ કસરત પૂરી પાડે છે. Now let's look at the second step of સૂર્ય નમસ્કાર. એમાં આપણને કહે છે કે raise your arms over your head and shoulders. અહીંયા તમારે તમારા જે બંને હાથ છે એ બંને હાથોને ઓવર યોર હેડ એટલે કે તમારા માથાથી ઉપર સુધી લઈ જવાના છે. માત્ર હાથને જ નહીં, આ જે શોલ્ડર છે એ શોલ્ડર્સને પણ તમારે ઉપરની તરફ સ્ટ્રેચ કરવાના છે. વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર. અને તમારા બંને હાથોની જે હથેળીઓ છે એ એકબીજાની સાથે જોઈન થવી જોઈએ, ટચ થવી જોઈએ, એ રીતે તમારે હાથને ઉપરની તરફ ખેંચવાનો છે. એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ. હવે બાયસેપ્સ શું છે? તો આ જે કોણી છે ને એલ્બો ત્યાં અને નીચે આ શોલ્ડર, આ બંનેની વચ્ચેનો આ જે ભાગ છે ને એને બાયસેપ્સ કહેવામાં આવે છે. એટલે આ બાયસેપ્સ ક્યાં ટચ થવી જોઈએ? તમારા કાન ઉપર ટચ થવી જોઈએ. એ રીતે તમે હાથને ઉપરની તરફ સ્ટ્રેચ કરો. પછી કહે છે કે સ્ટ્રેચ યોર એબ્ડોમેન. એબ્ડોમેન એટલે કે પેટને લગતું જેટલું પણ છે, પેટ જેને આપણે કહી શકાય છે એબ્ડોમેન. હવે અહીંયા પેટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો હોજરી છે, આંતરડા છે, પિત્તાશય છે, સ્વાદુપિંડ છે. આ બધા જે શરીરની અંદર અલગ અલગ જે ભાગો છે એ પેટની અંદર આવેલા છે. એટલે તમે શું કરો? તમારા પેટને જેટલું બને એટલું વધારે સ્ટ્રેચ કરો, ખેંચો. કઈ તરફ ખેંચવાનું છે? as much as possible and lean backward. ઉપરની તરફ તમારે સ્ટ્રેચ કરવાનું છે and lean backward. જો lean forward એટલે કે આગળની તરફ ઝૂકો. lean means કે ઝૂકવું, forward એટલે કે આગળની તરફ ઝૂકવું, પણ અહીંયા આપણને શું કહે છે? lean backward એટલે કે પાછળની તરફ ઝૂકવાનું છે. અહીંયા આ સ્ટેપની અંદર સેકન્ડ સ્ટેપમાં જે તમે ઇમેજ જુઓ છો એમાં તો ખૂબ જ ઓછું ઝૂકી રહ્યા છે, પણ જ્યારે તમે 11th નંબરનો સ્ટેપ જોશો ત્યારે તમે જોઈ શકશો એમાં આખું પાછળ લેફ્ટ તરફ બિલકુલ ઝૂકી જાય છે, આ રીતે થઈ જાય છે. આપણે 11 નંબરનો સ્ટેપ જ્યારે ભણીશું એમાં જોઈશું જેટલું શક્ય હોય એટલું પાછળની તરફ ઝૂકવાનું કહેવામાં આવે છે અહીંયા. હવે આનાથી શું બેનિફિટ્સ થાય છે એ પણ જોઈએ. પ્રમોટ્સ બેલેન્સ. અહીંયા પણ સંતુલન જળવાઈ રહે છે શરીરનું. પ્રમોટ્સ ડાયજેશન. જે પાચન ક્રિયા છે શરીરની અંદર એ પાચન ક્રિયાને પણ ખૂબ જ ઝડપી બનાવે છે. એક્સરસાઇઝિસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ.
આપણા જે હાથ છે અને શોલ્ડર એટલે કે ખભાઓ છે એ બંનેના જે સ્નાયુઓ છે એને પણ સારી એવી કસરત પૂરી પાડે છે આ પ્રકારનો વ્યાયામ. ટોન્સ ધ સ્પાઇન. સ્પાઇન એટલે કે આ જે પાછળનો કરોડરજ્જુનો જે ભાગ છે એ કરોડરજ્જુને પણ શું બનાવે છે? ટોન્સ એટલે કે લચીલું બનાવે છે, કારણ કે અહીંયા ઝૂકવાનું છે. જેટલું ઝૂકશો એટલું વધારે જે સ્પાઇન છે એ ફ્લેક્સિબલ અથવા તો લચીલી બનશે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. જે બેક એટલે કે કમરનો જે ભાગ છે એ અને થાપાનો જે ભાગ છે એ આ બંને ભાગને શું બનાવે છે? ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું આપે છે. Now here's the third step of Surya Namaskar. Bend forward એટલે કે આગળની તરફ તમે ઝુકો. Place your palms at the side of your feet. તમારા જે પગ છે એ બંને પગની બાજુમાં તમારે હાથની હથેળીઓને મૂકવાની છે. આ રીતે, જે રીતે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો. Touch your knee with forehead. તમારું જે મસ્તક છે, કપાળ જેને આપણે કહીએ, એ કપાળને તમારા પગના ઘૂંટણોને ટચ કરવાનું છે. એ રીતે તમારે નીચે ઝૂકવાનું છે અને ત્યાર પછી એક્ઝેલ એટલે કે શ્વાસને તમારે બહારની તરફ રિલીઝ કરવાનો છે, છોડવાનો છે ડીપલી એટલે કે ધીરે ધીરે ધીરે. હવે આના શું ફાયદા છે? પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. શરીરની અંદર લોહી ખૂબ જ ઝડપથી દોડવા લાગે છે. દરેકે દરેક ભાગની અંદર શરીરની અંદર દરેકે દરેક ભાગની અંદર બ્લડ પહોંચી શકે છે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ. જે પેટના જેટલા પણ સ્નાયુઓ છે એની અંદર લચીલાપણું લાવે છે. ટોન્સ એટલે કે લચીલાપણું લાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ. અહીંયા તમે જોઈ શકો છો બેક એટલે કે આ કમરનો ભાગ છે, આ નીચેની તરફ ખેંચાય છે આગળ આ બાજુ, અને આ રીતે પગને એકદમ સ્ટ્રેટ રાખવાના છે. એટલે કે પાછળનો આ જે ભાગ છે પગનો, એ લેગ્સના જેટલા પણ મસલ્સ છે એ પણ ખેંચાશે. ત્યાર પછી સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ. જે સ્પાઇનલ એટલે કે કરોડરજ્જુ જેને આપણે કહીએ છીએ, એ કરોડરજ્જુના જેટલા પણ સ્નાયુઓ છે એ પણ તમારા ખેંચાશે. and stimulates the lymphatic system. Lymphatic system એટલે કે જે લસિકા ગ્રંથિઓ છે અથવા તો જેને આપણે લસિકા તંત્ર કહી શકીએ, એને પણ વધારે વેગવંતુ બનાવે છે, ઉત્તેજિત બનાવે છે, કાર્યક્ષમ બનાવે છે. ત્યાર પછી ચોથો સ્ટેપ જોઈએ. ટેક વન લેગ બેક. એક પગ તમારે આ રીતે અહીંયા તમે જુઓ છો પાછળની તરફ લેવાનો છે એક પગને, and place the other leg in front. અને બીજો પગ જે છે એ આ રીતે તમારે આગળની તરફ પ્લેસ એટલે કે મૂકવાનો છે. with the palms firm on the ground. અને બંને હાથની જે હથેળીઓ છે એને જમીન ઉપર તમારે બરાબર જમાવીને રાખવાની છે, ટેકીને રાખવાની છે, મક્કમતાપૂર્વક. ફર્મ એટલે કે સારી રીતે, મક્કમતાપૂર્વક, હલી ના જવા જોઈએ હાથ, એ રીતે. raise your head and inhale. અને આ રીતે તમારે તમારા માથાને ઉપરની તરફ રેઇઝ એટલે કે ઉઠાવવાનું છે, નીચે નથી જોવાનું, ઉપરની તરફ જોવાનું છે. અને ઇનહેલ, હવે ધીરે ધીરે શ્વાસને તમે અંદરની તરફ લો. જો અહીંયા એક્સહેલ કરવાનું કહ્યું હતું અને અહીંયા ઇનહેલ કરવાનું કહે છે. એટલે આપણે આગળ જે રીતે જોઈ ગયા એ રીતે કે દરેકે દરેક સ્ટેપની અંદર એક સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન છે. હવે આનો શું બેનિફિટ છે ચોથા નંબરના સ્ટેપનો? એક્સરસાઇઝિસ સ્પાઇન. જે કરોડરજ્જુ છે કમરની અંદર, એ કરોડરજ્જુને કસરત પૂરી પાડે છે. સ્ટ્રેન્થન ધ હેન્ડ. અને આપણા હાથને પણ શું કરે છે? મજબૂત કરે છે. સ્ટ્રેન્થન્સ એટલે કે મજબૂત કરે છે. કોને? હાથને. એન્ડ wrist muscles. wrist muscles એટલે કે જે કાંડું કહેવાય જેને આપણે, એ કાંડાના જે મસલ્સ છે એ અને હાથના જેટલા મસલ્સ છે એ બધા જ સ્નાયુઓને મજબૂત બનાવે છે. ફિફ્થ સ્ટેપની અંદર જોઈએ આપણને શું કહે છે? બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ. આગળની જે ઇમેજની અંદર આપણે જોયું એમાં એક પગ આગળની તરફ હતો, રાઈટ? હવે એ પગને ફરી પાછો ક્યાં લઈ આવવાનો છે? ધેટ વોઝ ઇન ફ્રન્ટ. જે આગળ હતો એ પગને તમે બ્રિંગ, લઈ આવો. ક્યાં લઈ આવવાનો છે? નેક્સ્ટ ટુ અધર વન. જે પાછળ છે એ પગની બરાબર બાજુમાં જ લઈને આવવાનો છે. એટલે કે આ બંને પગ હવે કેવી રીતે રહેશે? આ રીતે પાછળની તરફ રહેશે. પછી શું કહે છે? એન્ડ કીપ ધ હિપ્સ ઓફ. કીપ ઓફ એટલે કે ઉપરની તરફ રાખવું. તમારા જે થાપાનો ભાગ છે અથવા તો સીટનો ભાગ છે એને તમે ઉપરની તરફ રાખો. નીચે ફ્લોર ઉપર અડાઈને અહીંયા ટચ કરીને નથી રહેવાનું, મીન્સ કે સૂઈ નથી જવાનું, ઉપરની તરફ લિફ્ટ કરવાનું છે બોડીને. with both your hands supporting the body in a push-up position. જેવી રીતે કે આપણે પુશઅપ કરતા હોઈએ એ રીતે ટુ હેન્ડ્સ, બંને હાથ આપણે કેવી રીતે રાખવાના છે? આગળની તરફ રાખવાના છે, આ રીતે.
અને ત્યાર પછી આખા શરીરને ઉપરની તરફ ઉઠાવવાનું છે. મીન્સ કે આ હાથ અને આ બંને પગ આની ઉપર આખું શરીર છે જે લિફ્ટ કરવાનું છે. ત્યાર પછી એન્ડ એક્ઝેલ અને શ્વાસને ધીરે 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 તમે રિલીઝ કરો, એટલે કે એને કાઢો બહારની તરફ, છોડો શ્વાસને. હવે આનાથી શું ફાયદા થાય છે એ જોઈ લઈએ. સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, અહીંયા પણ શરીરની અંદર જે લોહી છે એ ખૂબ જ ઝડપથી દોડવા લાગે છે. સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ, હૃદયને પણ મજબૂત કરે છે. સ્ટ્રેન્થન્સ ધ wrist એન્ડ આર્મ મસલ્સ, આપણા આર્મ એટલે કે આ હાથ જે છે એ, wrist એટલે કે કાંડા જે છે એ બંને હાથ અને કાંડાના જે મસલ્સ છે એને મજબૂત બનાવે છે આ સ્ટેપ. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. ટેન્શન એટલે કે જે થાક છે, જે આમ તો ટેન્શન એટલે કે તણાવ, પણ અહીંયા ટેન્શન મીન્સ કે થાક. આ શોલ્ડર ઉપર જે થાક લાગેલો હોય, દુખાવો થતો હોય, અને નેક અહીંયા ડોક ઉપર જે થાક અથવા તો દુખાવો હોય, એ બધું જ શું થઈ જશે? રિલીવ એટલે કે રાહત મળી જશે, છુટકારો મળી જશે દુખાવથી. હવે 6th સ્ટેપની અંદર આપણને કહે છે કે લોવર યોર નીઝ, એટલે કે તમારા પગની જે ઘૂંટણ છે એ પગના ઘૂંટણને તમારે નીચેની તરફ ટચ કરીને રાખવાનું છે. ચેસ્ટ એટલે કે છાતીને પણ નીચે જમીન ઉપર અડાવીને રાખવાનું છે. એન્ડ ફોરહેડ એટલે કે કપાળ છે એને પણ તમારે જમીન ઉપર ટચ કરીને રાખવાનું છે. 3 બાબતો તમને ટચ કરવાની કહે છે. એક તો ઘૂંટણ, છાતી અને ત્યાર પછી કપાળ. વિથ યોર પામ્સ ફર્મલી on the ground next to your chest, અને તમારા બંને હાથની જે હથેળીઓ છે એને આ રીતે બરાબર ચેસ્ટની બાજુમાં તમારે મક્કમતાપૂર્વક રાખવાની છે, બરાબર જમીન ઉપર મૂકવાની છે. એન્ડ elbows bent upward, અને elbows એટલે કે આ જે હાથની અંદર જે કોણીનો ભાગ છે એને આપણે elbow કહીએ છીએ. એટલે બંને હાથની અંદર જે કોણીના ભાગો છે એને આપણે elbows કહીશું. તો એ elbows ને હવે તમારે શું કરવાનું છે? ઉપરની તરફ ઉઠાવવાના છે. અપવર્ડ કીધું છે એટલે કે ઉપરની તરફ ઉઠાવવાના છે. બધું જ તમારે નીચે જમીન ઉપર ચોંટાડીને રાખવાનું છે, પણ હાથની જે કોણીઓ છે એ કોણીઓને તમારે ઉપરની તરફ રેઇઝ કરવાનું છે. પછી શું કહે છે કે હોલ્ડ યોર બ્રેથ હિયર, અહીંયા તમારે તમારો શ્વાસ રોકીને રાખવાનો છે. જો કેટલીક વાર તમને શ્વાસને બહારની તરફ રિલીઝ કરવાનું કહે છે, કેટલીક વાર શ્વાસને અંદરની તરફ ઇન્હેલ કરવાનું કહે છે, પણ અહીંયા તમને શું કહેવામાં આવે છે કે શ્વાસને તમે રોકી રાખો. મીન્સ કે જેટલી વાર સુધી તમે શ્વાસને રોકી રાખી શકતા હોય ત્યાં સુધી તમારે આ પોસ્ચર એટલે કે આ સ્થિતિમાં રહેવાનું છે. જ્યારે તમને એવું લાગે કે હવે શ્વાસ લેવો છે તો ફરી પાછા તમારે હટી જવાનું. આનાથી તમને શું ફાયદો થશે? તો સ્ટ્રેન્થન્સ ધ લેગ એન્ડ આર્મ મસલ્સ, આપણા પગ અને હાથના જે સ્નાયુઓ છે એને મજબૂત બનાવે છે. ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણાની અંદર વધારો કરે છે. કોના? ઇન ધ નેક એન્ડ શોલ્ડર્સ, ડોક અને જે ખભા છે એ બંનેના લચીલાપણામાં વધારો કરે છે. સ્ટ્રેચીસ આર્મ્સ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ, જે હાથ, ખભા, ડોક અને કમરના જેટલા પણ સ્નાયુઓ છે એ બધાને ખેંચાણ પૂરું પાડે છે. આ પ્રકારનું જે યોગ છે, સ્ટેપ છે એ. એક્સરસાઇઝિસ બેક મસલ્સ, અને કમરના જે મસલ્સ છે, સ્નાયુઓ, એને પણ સારી એવી કસરત પૂરી પાડે છે. રિલીઝિસ ટેન્શન, અને જેટલો પણ થાક છે, મીન્સ કે જે કંઈ પણ દુખાવો થાય છે, પેઇન છે, એ બધા જ પેઇનથી તમને રાહત મળી જાય છે. શું કરવાથી? આ પ્રકારની યોગ અથવા તો વ્યાયામ કરવાથી. ઇન નેક એન્ડ શોલ્ડર, ખાસ કરીને તમારા ખભા ઉપર જો કોઈ દુખાવો હોય અથવા તો ડોકમાં તમને દુખાવો હોય તો એ દુખાવો પણ હળવો થઈ જશે. 7th સ્ટેપમાં કહે છે લોવર યોર વેસ્ટ, એટલે કે તમારી જે કમર છે એ કમરને તમે શું કરો? નીચેની તરફ લઈ જાઓ. એન્ડ રેઇઝ યોર અપર બોડી, અને આગળનું જે બોડી છે એને તમે ઉપરની તરફ રેઇઝ એટલે કે ઉઠાવો. લુક અપવર્ડ, અને તમે ઉપર જુઓ, નીચે નથી જોવાનું. અપવર્ડ એટલે કે ઉપરની તરફ જોવાનું છે. એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, અને બંને હાથોને તમારે કેવા રાખવાના છે? એકદમ સ્ટ્રેટ રાખવાના છે. Then inhale at a slow pace, એટલે કે ધીમી ગતિએ તમે શ્વાસને અંદરની તરફ લો, ધીરે ધીરે, ઝડપથી નથી લેવાનું. Stimulates circulation to abdominal organs, આ કરવાથી આપણને કયા કયા ફાયદા થાય છે? એક તો સ્ટિમ્યુલેટ્સ બનાવે છે એટલે કે ઉત્તેજિત બનાવે છે. કોને? સર્ક્યુલેશન ઓફ ધ એબ્ડોમિનલ ઓર્ગન્સ, આપણા પેટના જેટલા પણ અવયવો છે એ બધા જ અવયવોને ભ્રમણ વધારો કરે છે, એટલે કે એના ભ્રમણની અંદર, સર્ક્યુલેશનની અંદર વધારો કરે છે.
ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ્સ મીન્સ કે જે પાચન માર્ગ છે એને પણ લચીલા બનાવે છે અથવા તો એને સુવ્યવસ્થિત કરે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી આપણું જે ઉપરથી શરીર છે અને શરીરનો જે નીચેનો ભાગ છે અને ઉપરનો જે ભાગ છે આ બંને ભાગને ખેંચાણ પૂરું પાડે છે. ઉપરથી પણ શરીર ખેંચાય છે અને નીચેથી પણ શરીર ખેંચાય છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક અને કમરની અંદર લચીલાપણું લાવે છે એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન ધ સ્પાઇન. આપણી જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુની અંદર જેટલા પણ ચેતાઓ છે એ બધા જ ચેતાઓને ગતિવંત બનાવે છે. સ્ટિમ્યુલેટ્સ એટલે એને ઉત્તેજિત કરે છે, કાર્યવંત બનાવે છે. 8 નંબરના સ્ટેપમાં કહે છે કે રેઇઝ યોર હિપ્સ એટલે કે તમારો જે સીટ અથવા તો થાપાનો ભાગ છે એને આ રીતે રેઇઝ ઉપરની તરફ તમારે ઉઠાવવાનું છે એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર અને માથાને નીચે જમીન તરફ લાવવાનું છે વિથ આઈઝ ઓન ધ નેવલ અને આ સ્થિતિની અંદર તમારી આંખો કઈ તરફ જોવી જોઈએ નેવલ એટલે કે ડૂટી તરફ તમારી આંખો હોવી જોઈએ મીન્સ કે તમારી ડૂટી તરફ તમારે જોવાનું છે એન્ડ હીલ ઓન ધ ફ્લોર અને તમારી બંને જે એડીઓ છે એ આ રીતે જમીન ઉપર તમારે રાખવાની છે. This position will exactly look like an inverted V અને આ સ્થિતિ તમને કેવી દેખાય છે જાણે કે ઇન્વર્ટેડ એટલે કે ઊંધો V હોય ને જો દેખાય છે આ રીતે ઊંધો V હોય ને એવી દેખાય છે. Then exhale અહીંયા તમને શું કહે છે કે તમારે શ્વાસને ધીરે ધીરે બહારની તરફ કાઢવાનો છે રિલીઝ કરવાનો છે. આના શું ફાયદા થાય છે સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન લોહી જે છે શરીરની અંદર ખૂબ જ ઝડપથી ફરતું થઈ જાય છે. સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ હૃદયને મજબૂત બનાવે છે. સ્ટ્રેન્થન્સ wrist and arm muscles એટલે કે કાંડા અને હાથના જે સ્નાયુઓ છે એને મજબૂત બનાવે છે. રિલીઝ નેક એન્ડ શોલ્ડર ટેન્શન તમારી ડોક ઉપર અને શોલ્ડર્સની ઉપર જો કોઈ દુખાવો હોય તો એનાથી પણ તમને રિલીઝ મીન્સ કે છુટકારો આપે છે. Now the ninth step says in this step the posture is the same as the fourth step. જે ચોથા નંબરના સ્ટેપની અંદર આપણે જોઈ ગયા છે આગળ સેમ ટુ સેમ પોસ્ચર અહીંયા પણ તમે જોઈ શકો છો એ જ શરીરની સ્થિતિ છે અને ત્યાં પણ આપણે શ્વાસને ઇન્હેલ એટલે કે અંદરની તરફ લીધો તો અહીંયા પણ આ સ્ટેપમાં પણ 9 નંબરના સ્ટેપમાં પણ ઇન્હેલ જ કરવાનું છે અને એ જે બેનિફિટ્સ આપણે ફોર્થ સ્ટેપની અંદર ભણી ગયા છે એ જ બેનિફિટ્સ સેમ ટુ સેમ અહીંયા આપેલા છે એ જ ફાયદા બધા આપેલા છે એટલે અહીંયા આપણે ડિટેલ્સમાં નહીં ભણીએ કારણ કે આગળ આપણે સારી રીતે ભણી ગયા છીએ. હવે 10th નંબરના સ્ટેપની અંદર કહે છે કે in this step the posture is the same as the third step. જે ત્રીજા નંબરના સ્ટેપની અંદર આપણે ભણ્યા હતા સેમ ટુ સેમ અહીંયા પણ તમે જોઈ શકો છો એ જ સ્થિતિ છે શરીરની અને ત્યાં પણ આપણે એક્ઝેલ કર્યું હતું એટલે કે શ્વાસને બહાર રિલીઝ કરવાનું હતું અહીંયા પણ શ્વાસને બહાર જ રિલીઝ કરવાનું છે અને ત્યાંના જેટલા પણ બેનિફિટ્સ હતા ફાયદાઓ હતા એ સેમ ટુ સેમ ફાયદાઓ અહીંયા પણ આપણને આપેલા છે. હવે પછી આપણે લાસ્ટ જે છે 11th અને 12th એ જોઈએ. This stage is same as the second stage and inhale. તો આ તબક્કો પર તમે જોઈ શકો છો આ સ્ટેપમાં પણ તમે જોઈ શકો છો કે જે રીતે આપણે સેકન્ડ સ્ટેપમાં કર્યું હતું એ રીતે જ છે સેમ ટુ સેમ. ત્યાં આપણે જો અગાઉ જોઈ ગયા હતા એ ઇમેજની અંદર આપણે જોયું હતું કે જે શરીરનો જે પોસ્ચર હતો એ સ્ટ્રેટ આમ એકદમ સ્ટ્રેટ હતો અને બંને હાથને ઉપરની તરફ ખેંચેલા હતા રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો થોડું વધારે પાછળની તરફ બેકવર્ડ વધારે ઝૂકેલું છે રાઈટ અને બંને હાથ ઉપરની તરફ આ રીતે સ્ટ્રેચ કરેલા છે. ધીસ ઇઝ અ સ્લાઇટ ચેન્જ between second and 11. અને ત્યાં પણ આપણે જોયું હતું કે શ્વાસને ઇન્હેલ જ કરવાનો હતો અહીંયા પણ શ્વાસને અંદરની તરફ ઇન્હેલ કરવાનું છે. ત્યાંના બેનિફિટ્સ અને અહીંયાના બેનિફિટ્સ સેમ ટુ સેમ છે. there is no change at all. અને હવે આગળ જે 12 નંબરનો છે એ જોઈએ. This stage marks the final stage of સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારનો જો સૌથી અંતિમ કોઈ તબક્કો હોય તો એ આ 12 નંબરનો છે. and it is similar to the first stage અને first stage ની અંદર પણ તમે જોઈ શકો છો કે આપણે અગાઉની અંદર જોઈ ગયા હતા આ રીતે જ સેમ સ્ટેન્ડિંગ સ્થિતિ હતી એમની અને ત્યાં પણ બંને હાથને ચેસ્ટ ઉપર આ રીતે હથેળીથી ટચ કરીને રાખ્યા હતા રાઈટ અને અહીંયા તમે જુઓ છો કે સ્ટ્રેટ ઊભા છે બંને હાથ નીચેની તરફ છે. બસ this is the only slight change between the first stage and the last means કે 12th stage. You have to breathe normally here. અહીંયા તમારે શ્વાસ કેવી રીતે લેવાનો છે નોર્મલી જે રીતે લેતા હોય એ રીતે ખૂબ જ ઝડપથી પણ નહીં અને સ્લો પણ નહીં જે રીતે નોર્મલી આપણે બ્રીધિંગ કરીએ છીએ
એ પ્રમાણે જ આપણે બ્રીથિંગ પેટર્ન રાખવાની છે અને ત્યાંના બેનિફિટ્સ એટલે કે ફર્સ્ટ સ્ટેજના અને અહીંયા લાસ્ટ સ્ટેજના બેનિફિટ્સ પણ સેમ ટુ સેમ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો યુનિટ 4 નું રીડ 2 જે છે યોગ ફોર હેલ્થ એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. Thank you so much everyone for watching this. I'll see you in the next video. Till then, take care of yourself and bye bye.